એક ગામમાં બે ખૂબ જ નજીકના મિત્રો રહેતા હતા. બંને ભગવાન શિવના પરમ ભક્ત હતા. વર્ષોથી તેમની એક જ ઈચ્છા હતી કે જીવનમાં એક વખત કેદારનાથ ધામના દર્શન કરવા જવું. દર વર્ષે તેઓ ઉત્સાહથી યોજના બનાવતા, પરંતુ કોઈક ને કોઈક કારણસર યાત્રા પાછી ઠેલાતી જતી. ક્યારેક એક મિત્ર કહેતો કે આ વર્ષે કામ બહુ છે, આવતા વર્ષે ચોક્કસ જઈશું. તો બીજો કહેતો કે હવે થોડા પૈસા ભેગા થઈ જાય પછી જઈશું. અને આ જ રીતે વર્ષો પસાર થતા ગયા. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. બંને મિત્રો સંતના દર્શન કરવા ગયા. વાતો દરમિયાન તેમણે સંતને કહ્યું કે મહારાજ, અમારી બહુ ઈચ્છા છે કે કેદારનાથ જઈએ, પણ સમય જ નથી મળતો. ત્યારે સંત સ્મિત કરીને બોલ્યા કે સમય તો ક્યારેય નહીં મળે, સમય કાઢવો પડે છે. ભગવાનના દ્વાર સુધી પહોંચવાની તક વારંવાર નથી મળતી. આ વાત બંને મિત્રોના હૃદયમાં ઉતરી ગઈ. તેમણે નક્કી કર્યું કે હવે કોઈ બહાનું નહીં. થોડા દિવસોમાં જ બંને યાત્રા માટે નીકળી પડ્યા. કેદારનાથ પહોંચ્યા. ત્યાં ભારે હિમવર્ષા થઈ રહી હતી. ઠંડીમાં પણ જ્યારે બંને હર હર મહાદેવના જય ઘોષ સાથે મંદિરના દર્શન કર્યા, ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને અનુભવ થયો કે વર્ષોથી જે શાંતિ શોધતા હતા તે આજે મળી ગઈ છે. દર્શન બાદ એક મિત્ર બોલ્યો કે જો આપણે ફરી પાછું ઠેલવ્યું હોત તો કદાચ આ દિવ્ય ક્ષણ ક્યારે ન મળી હોત. આ વાત આપણને એ શીખવે છે કે સારા કાર્ય, ભક્તિ અને જીવનના મહત્વપૂર્ણ સપનાઓને વારંવાર ટાળવા નહીં, કારણ કે સમય પસાર થઈ જાય છે, પરંતુ ગયેલી તક એ ફરી પાછી નથી આવતી. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સારા કાર્ય અને ભક્તિને ક્યારે આવતીકાલ પર ન છોડો, કારણ કે ગયેલો સમય અને ગુમાવેલી તક ફરી પાછી નથી આવતી.